ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ। તો આપણે ખાઈ લીધું છે સવારમાં તરબૂચ, કેમ કે આપણે ભાખરી કે એવું કંઈ તો ભાવે નહીં, તો સવારમાં આપણે ફ્રૂટ ખાવાની મજા જ કંઈક અલગ છે। તો મસ્ત આપણે તરબૂચ ખાઈ લીધું છે નહીં, આપણે તરબૂચ ખાઈએ છીએ। તો ચાલો ખાવા। ટિફિન મસ્ત રેડી થઈ ગયું હતું, તો આપણે ટિફિનને પેક કરી દીધું છે। સવારમાં ઉઠીને દરરોજ ટિફિનની માથાકૂટ, શાક રોટલી તો ભાવે નહીં આપણને, એટલે કંઈક દરરોજ નવીન બનાવીને આપે તો આપણે ભાવે। જો અમારે આ છે મિશ્રી, એની સાયકલ જોવો, હાઈ કરતો મિશુ। તો ચાલો, હું ઓફિસે જાઉં છું અને એ નીચે રમવા જાય છે। બોલો કેવા દિવસો છે। ઓફિસે જવા માટે હું નીકળી ગઈ હતી, તો ઓફિસેથી 5-6 વાગ્યા હતા, તો અમને વહેલા છોડી દીધા હતા। ત્યારબાદ ભૂખ લાગી ગઈ હતી મને અને પપ્પાને, તો મસ્ત આપણે કોલેજિયન ભેળ ખાઈ લીધી હતી। ઘરે આવીને આપણે પી લીધું હતું તરબૂચનું જ્યુસ, તો મસ્ત આપણે જ્યુસ પી લીધું હતું, ઠંડુ કાંઈક આપને મળે એટલે એમ થાય આહા। પછી લાગી ગઈ હતી પપ્પાને ભૂખ, તો પપ્પા આજે ઘરે હતા, તો પપ્પાને ખાવી હતી મેગી, તો એમના માટે મેગી બનાવી દીધી હતી। તો મસ્ત પાણીને મતલબ કે પાણી ઉકળી ગયું છે, એમાં આપણે વટાણા નાખી દઈશું, કેમ કે એમને વટાણા બહુ ભાવે, મને તો જરીકે ભાવે નહીં। વટાણા એમાં એડ કરી દીધા છે, થોડીક વાર ઉકળવા દીધા છે। ત્યારબાદ આપણે નાખી દીધી છે મેગી મસ્ત। હવે આપણે એને હલાવીને થોડીક વાર ઉકળવા દઈશું, ત્યારબાદ મસ્ત રેડી તૈયાર છે, ચાલો ખાવા। આજે બનાવવાનું હતું ગુવારનું શાક, તો ગુવાર આપણે સુધારી લીધો છે, હવે આપણે એને કરી લઈશું વઘાર। તેલ મૂકી દીધું છે, આપણે લાવી ગયું છે, આપણે એમાં નાખી દીધું છે લસણ, ત્યારબાદ નાખી દઈશું થોડીક હળદર, ટમેટા નાખી દઈશું, હવે આપણે નાખી દઈશું ગુવાર બટેકા, હવે હલાવી દઈશું। લાવી લીધું આપણે, હવે એમાં થોડુંક આપણે જરૂર પૂરતું મીઠું એડ કરી દઈશું, થોડીક ચટણી એડ કરી દઈશું, લસણવાળી ચટણી એડ કરી દઈશું, મસ્ત હલાવી લીધું છે। હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું થોડું, હવે આપણે થવા દઈશું સીટી, ત્યારબાદ આપણું શાક મસ્ત રેડી છે। આપણે તો ભૂખ લાગી નહોતી એટલે ખાલી ઓનલી છાશ પી લીધી હતી, છાશ પીને આપણે મસ્ત ફ્રી નવરા થઈ ગયા હતા। ત્યારબાદ આપણે પેસ્ટ લગાવવાનો હતો, ફેસને હવે આપણે અપ્લાય કરી દઈશું, કેમ કે હમણાં 2-3 દિવસમાં લગાવ્યો નહોતો, તો આજે મસ્ત આપણે ફેસ પર લગાવી દઈશું। ફેસ ઉપર અપ્લાય કરી દીધું છે, હવે 10 થી 15 મિનિટ આપણે એમને એમનેમ રહેવા દઈશું, પછી આપણે વોશ કરી લઈશું। ફેસ મસ્ત સુકાઈ ગયું છે, તો હવે આપણે એને વોશ કરી લઈશું ગાઈસ। મસ્ત ફેસ રેડી છે। આજે જવાનું હતું ગોલા ખાવા માટે, તો અમે નીકળી ગયા હતા ગોલા ખાવા માટે। મસ્ત મજાનું જમ્પિંગ હતું, સાથે ગોલા પણ એકદમ મસ્ત હતા, જોઈ શકો છો। મસ્ત ગોલો અમે મંગાવ્યો તો બહુ જ મસ્ત ફાઇન ગોલો હતો, અને આ જો મિશ્રી અને જમ્પિંગ પણ હતું સારું। ગોલા ખાઈને અમે ફ્રી થઈ ગયા હતા, ફ્રી થઈને અમે ઘરે પહોંચી ગયા હતા, જોઈ શકો છો। આની જીભ જોવો, ફાઇનલી આપણે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો એન્ડ કમેન્ટ કરી દો। બાય બાય, ગુડ નાઇટ ગાઈઝ।